હાય. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હમણાં આપણે લાઈવ ચાલુ કરેલું છે, બરાબર? આપણું લાઈવ બાકી છે હજુ, એટલે સેમ 2નું કઈ તારીખનું? 19 તારીખનું. 18 તારીખ પછી આપણે 19, 12, 23નું હવે આપણે ડેઈલી લાઈવ ક્લાસ ચાલુ કરીએ છીએ ને, એ છે FY બીકોમ સેમેસ્ટર 2, બરાબર છે? ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ જે આપણે ચેપ્ટર એનો પહેલો ભાગ આપણે આખો જોઈ ગયા છે લાઈવમાં, બરાબર? 18 તારીખે, અને આજે 19 તારીખે આપણે જોવાનું છે. અને એમાં પણ આજે આપણે છે ને, જો પહેલા લેક્ચરમાં આપણે જરાક બેઝિક શીખવાડેલો હતો મેં, બરાબર છે? જેમાં મેં તમારા થિયરીના 4 થી 5 માર્કના સવાલ આખા મેં સમજાવીને લખાવેલા હતા બોર્ડ પર. એક એક પોઈન્ટ, નાનો પોઈન્ટ સમજાવેલો હતો, બેઝિક્સ લઈને બધું જ. અને હવે આપણે થોડુંક આ ચેપ્ટરમાં થોડુંક હજુ એડવાન્સમાં, એટલે કે આમનોન જોઈએ, બરાબર છે? પછી આપણે ત્રીજા ભાગમાં પછી એના આપણે ખાટા બનાવીશું અને પછી આપણે દાખલાની શરૂઆત કરી દઈશું, બરાબર? અઘરા દાખલા, અઘરા પરીક્ષામાં પૂછાય એવા ઈઝી દાખલા બધા કરાવે છે, અઘરા દાખલા આપણે કરવાના છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલે આ તમારું ચેપ્ટર નંબર 3. મેં તમને કીધેલું કે તમારે મારે આખી લાઈવની એક નોટ બનાવી દેવાની છે. માં ખોડિયાર એજ્યુકેશન FY બીકોમ સેમિસ્ટર 2 લાઈવ ક્લાસીસ, એવી રીતે દરરોજના તારીખ લખતા જજો અને હું જે કરાવે ડેઈલી લખતા જજો. દરરોજ આપણે લાઈવ વિડીયો આવશે, લાઈવ વિડીયો તમારે જોયા કરવાના, બરાબર છે? યુટ્યુબ પર માં ખોડિયાર એજ્યુકેશન ચેનલ તમારા જેટલા પણ ગ્રુપ હોય ને એમાં મોકલી દઉં FY બીકોમ, કે ભાઈ આ ચેનલ પર લાઈવ ક્લાસ ફ્રીમાં કરાવવામાં આવે છે. અને બીજી એક વસ્તુ હું તમને એક છેલ્લે તમારા માટે ખુશ ખબર છે, બરાબર? છેલ્લે જોજો. ચાલો હવે ચેપ્ટર નંબર 3 ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ. તો ફ્રેન્ડ્સ, મેં તમને કાલે શીખવાડેલું હતું કે એમાં છે ને 2 પક્ષકાર આવે, એક ખરીદનાર આવે અને એક બીજો વેચનાર આવે, બરાબર છે? કેટલા પક્ષકાર આવે? 2 પક્ષકાર આવે, એક ખરીદનાર અને વેચનાર, બરાબર ને? તો ખરીદનાર જ્યારે છે ને, ખરીદનાર એટલે માની લો કે તમે ખરીદનાર છો અને હું કોણ છું? વેચનાર છું. તમે ગ્રાહક છો અને હું કોણ છું? વેપારી છું, બરાબર છે? હું વેચનાર છું. તો તમે મારી પાસે આવશો, ડાયરેક્ટ કઈ વસ્તુ થોડી લઈ લેશો મારા દુકાનથી કે ભાઈ લાવો ભાઈ, મને 1 લાખ રૂપિયાની ગાડી જોઈએ છે, મને તમે આપી દો. ના, પહેલે તમારા મગજમાં એવો વિચાર આવે કે ભાઈ મને ગાડી લેવી છે, બરાબર? મારી પાસે પૈસા નથી, પણ શું કરું? તો એક કામ કરું, ચાલ મેં હફ્તેથી લઉં. તમે આવો વિચાર તો કરો ને પહેલે. તો તમે શું કરો કે ધીમે ધીમે શોરૂમમાં જાઓ, શોરૂમમાં જઈને પહેલે વિચાર કરો છો કે ભાઈ મને છે ને ગાડી જોઈતી છે. હજુ લેવાનું કંઈ નક્કી નથી કર્યું, હજુ ખાલી વિચારો છો, મનમાં એવો સંકલ્પ કર્યો. તો સૌથી પહેલે જો ખરીદનારના ચોપડે આમનોન અને વેચનારના ચોપડે આમનોન, 2 જણના ચોપડે આપણે આમનોન લખવાની છે. તમારી પરીક્ષામાં પૂછાશે કે ભાઈ ખરીદનારના ચોપડે આમનોન લખો અને વેચનારના ચોપડે આમનોન લખો. અને બંનેના ચોપડે અલગ અલગ ખાતા પણ ખોલવામાં આવે. પણ પહેલા આપણે આમનોન સમજીએ. અને અડધા શું ખબર, આમનોન ગોખી કાઢે. થોડીક આમનોન છે ને તો પણ આમનોન ગોખી કાઢે. પણ મેં શું કર્યા ખબર? આમનોન કોન્સેપ્ટ વાઇઝ શીખવાડા. હવે અડધાને કહે જો આ ઉધાર કર્યું ને, આ જમા, આ ઉધાર આવે તો ઉધાર ને જાય તો જમા. આ છે ને 11મા ધોરણનો જૂનો કોન્સેપ્ટ બધા શીખવાડે. અમારે પર 11મા ધોરણ આવે તો ઉધાર, જાય તો જમા. અરે ભાઈ, એ જૂનો થઈ ગયો. નવો કોન્સેપ્ટ જો હું તમને શીખવાડે ને, કે જબરદસ્ત શીખવાડે. તમે આખો વિડીયો જોજો, બરાબર છે? ચાલો જો, સૌથી પહેલા આપણે ખરીદનારનું સમજતા જઈએ અને એની સાથે સાથે વેચનારનું પણ સમજતા જઈએ, બરાબર છે? એકદમ ધ્યાનથી વિડીયો જોજો, મજા આવશે તમને. ચાલજો, સૌથી પહેલા ખરીદનાર છે ને, તમે મનમાં સંકલ્પ કરો કે ભાઈ મને વસ્તુ જોઈએ છે. તમે શું સંકલ્પ કરો? ભાઈ મને વસ્તુ જોઈએ છે. તો તમે કરાર કરવા પર આવશો, પણ હજુ કરાર કર્યો નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા ચોપડામાં કોઈ આમનોન થશે નહીં, બરાબર છે? કરાર કરવામાં આવે ત્યારે ખરીદનારના ચોપડે આમનોન થશે નહીં, બરાબર છે? ધ્યાન રાખજો. જ્યારે પણ છે ને કરાર કરવામાં આવે ને, ત્યારે તમારા ચોપડામાં કોઈ આમનોન થવાની નથી, બરાબર છે? ચાલો પછી આગળ આપણે જોઈએ. હવે વેચનારના ચોપડામાં હું આમનોન થાય પણ તમારે ચેક કરવું પડે ને, કે ભાઈ ખરીદનારના ચોપડામાં ચાલો કોઈ આમનોન નહીં થવાની, પણ વેચનારના ચોપડામાં શું આમનોન થશે? વેચનાર શું કરશે ખબર? વેચનાર ચાલક હશે કે ભાઈ આ કસ્ટમર મારી પાસે આવ્યો જ ને, ચાલ આની એન્ટ્રી મેં કરી જ દઉં. કઈ રીતે ખબર? જો ખરીદનાર મારી પાસે આવ્યો ને, હું વેચનાર છું, હું ચાલક છું, મેં શું કરા? તમે મારી પાસે આવ્યા ને, મેં તરત મારા ચોપડામાં હું નોંધ લખ ખબર? કે ખરીદનાર મારી પાસે આવ્યો, ખરીદનાર ખાતે ઉધાર, અને એ વસ્તુ લઈ જવાનો છે મારી પાસેથી, વેચાણ આપણે કરવાનું છે, વસ્તુ લઈ જશે, વેચાણ ખાતે જમા. જો કેટલું મસ્ત સમજાયું ને. અને છેલ્લે જોયો ને, એકદમ શોર્ટકટ એવું બતાવી દે ને કે તમને આવડી જ જાય. ખરીદનાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. કયો પોઈન્ટ આવ્યો? પહેલો, કરાર કરવામાં આવે ત્યારે. પરીક્ષામાં બધા ટોપિક પહેલા શીર્ષક લખવાના, એની નીચે આમનોન લખવાની છે, બરાબર છે? આવા શીર્ષક છે ને, જો ટોટલ 6 શીર્ષક છે. એ 6 શીર્ષકની અંદર જે આમનોંધ આવતી હોય એના શીર્ષક ખાસ લખજો, બરાબર છે? કરાર કરવામાં આવે ત્યારે પહેલા ખરીદનારના ચોપડામાં કોઈ આમનોંધ થશે નહીં, એટલે તમારા ચોપડામાં કોઈ આમનોંધ થવાની નથી. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, કોઈ દિવસ છે ને કોઈ પણ વ્યક્તિ પોતાના ચોપડામાં આમનોંધ એટલે પોતાનું નામ લખશે નહીં, એ પણ યાદ રાખજો. તમે અહીંયા આખું ખરીદનારના ચોપડાની બધી આમનોંધ તમે જોઈ લેવો ને, જો કશે એનું પોતાનું નામ નહીં દેખાય કે ભાઈ ખરીદનાર. એટલું યાદ રાખજો, તમે જ્યારે ચોપડા લખવા બેસશો ને, એમાં તમે તમારું નામ નહીં લખશો. કોનું નામ લખશો? વેચનારનું નામ લખશો. તમે શું કામ તમારું નામ લખો તમારા ચોપડામાં? તમારે સામેવાળી પાર્ટીનું લખવાનું.
અને હું જ્યારે મારા ચોપડા લખાય ત્યારે હું પણ મારું નામ નહીં લખાવું, હું કોનું નામ લખાવ? તમારું નામ લખાવ. ખબર પડી? એટલે એ યાદ રાખજો કે ખરીદનાર કોઈ દિવસ પોતાના ચોપડામાં એનું નામ નહીં લખે અને વેચનાર પણ કોઈ દિવસ પોતાના ચોપડામાં એનું નામ નહીં લખે. ચાલો હવે જોઈએ પહેલો પોઈન્ટ સમજ પડી ગયો. કેટલો ફાઇન સમજાયો કે નહીં? કે ભાઈ કરાર કરવામાં આવે ત્યારે ખરીદનારના ચોપડે તમારા ચોપડામાં કોઈ આમ નોંધ થવાની નથી, કારણ કે હજુ તમે વસ્તુ ખરીદી જ નથી. પણ પેલો શું કરે? હું ચાલાક હોવા કે ભાઈ જો આ કસ્ટમર મારી પાસે આવ્યો ને, આ વેચાણ આને મને વસ્તુ વેચવાની જ છે, ખરીદનાર મારી પાસે આવે છે ને જોવા, હું આમ નોંધ લખી દઉં. હું આને ફોન કરા, હું આને બોલાવા કે ભાઈ તું વસ્તુ લઈ જા, તું હું એની પાસે બધું એની ડિટેલ્સ લઈ લેવા કે ભાઈ તું કાથી આવ્યો, શું છે તારો નંબર આપ. એટલે મેં શું કરવા ચોપડામાં આમ નોંધ લખી કાઢા, ભાઈ જો આ વ્યક્તિ આવ્યો ને ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હજુ વેચાણ કર્યું પણ વેચાણ એ કરવાનો છે, હું વેચાણ કરવાનો. ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ફર્સ્ટ ઓફ ઓલ ખબર પડી ગઈ વેચનારના ચોપડામાં શું આમ નોંધ આવે? ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બરાબર છે? ચાલો ને અહીંયા પહેલા આમ નોંધ કોઈ આમ નોંધ થશે નહીં. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ પર આવ્યા. હવે શું થાય ખબર? હવે ખરીદનાર હવે મેં તમને શું કહ્યું ખબર? મેં ફોન કરીને બોલાવી દીધો કે ચાલ ભાઈ આવી જા, તું વસ્તુ લઈ જા, હું તને મસ્ત ડિસ્કાઉન્ટ આપું, એક મસ્ત એમ સ્કીમ આપું. તો પેલો હું બોલા ખબર કે ભાઈ જો તને વસ્તુ જોઈતી છે ને, તમારી પાસે પૈસા નથી તો એક કામ કરીએ, તમે હપ્તાથી વસ્તુ લઈ જાઓ. તમે શું કરો? હપ્તાથી વસ્તુ લઈ જાઓ. પણ જો તમે મારી પાસે વસ્તુ લેવા આવશો ને તો તમને પહેલાં થોડુંક ડાઉન પેમેન્ટ આપવું પડશે. આપણે નહીં કે કરાર વખતે ચૂકવવામાં આવતી રકમ, બરાબર છે? તમારે મને કરાર વખતે થોડી રકમ ચૂકવવાની આવે. સમજ પડી? જ્યારે તમે મારી પાસે વસ્તુ લેશો ને, 1 લાખની ગાડી તમે મારી પાસે લેશો ને, તમારી પાસે પૂરેપૂરા 1 લાખ નથી ને, ખબર આપણે ગાડી લેવા જઈએ તો આપણે નહીં કે ભાઈ આમાં ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું છે, આપણે એમ બોલીએ કે નહીં? તો ડાઉન પેમેન્ટ તમારે મને આપવું પડે. 1 લાખ રૂપિયાની ગાડી હોય તો 30,000 જેટલું કદાચ ડાઉન પેમેન્ટ હોય તો 30,000 તમારે મને પહેલાં આપવા પડે ડાઉન પેમેન્ટ, તો હું તમને વસ્તુ આપું. સમજ પડી? આપણે પહેલાં જોઈ ગયા છે કાલે. તો 30,000 રૂપિયા જેટલી વસ્તુ એટલે ડાઉન પેમેન્ટ આવે ને, ડાઉન પેમેન્ટ તમારે મને આપવું પડે. કોને આપવું પડે? તમારે મને આપવું પડે. જો ધ્યાન રાખજો, હું તમને મસ્ત શીખવાડી દેવા. તમારે મને આપવું પડે, તમારે મને આપવું પડે. શું? ડાઉન પેમેન્ટ. તમે વસ્તુ લઈ જાઓ, તમે મને ડાઉન પેમેન્ટ આપશો ને થોડુંક, તો તમારી પાસેથી પૈસા જશે ને, બેંક ગઈ ને તમારી પાસે, બેંક ગઈ જો તો બેંક ખાતે જમા, બેંક જમા થઈ ગયું ને, અને તમારી પાસે મિલકત આવશે કે નહીં? ડાઉન પેમેન્ટ તમે આપશો. હું કહેવા ને કે ભાઈ જા મિલકત લઈ જા, ડાઉન પેમેન્ટ આપી દે, તો મિલકત તમારી પાસે આવશે. તમે હું આમનો લખશો? આવે મિલકત ખાતે ઉધાર, બેંક ખાતે જમા. જો આવે અને જાય એ તો જૂનો કોન્સેપ્ટ 11મા ધોરણનો હોય, એ તો બધા શીખવાડે જ. પણ એની સાથે સાથે તમારું જે નોલેજ હોય ને કે ભાઈ પૈસા જાય છે એટલે જમા થાય છે, એવું નહીં કે જાય એટલે ડાયરેક્ટ જમા. તમારા ખિસ્સામાંથી પૈસા ગયા, સમજ પડી, અને તમે મિલકત લીધી, એટલે એક કોન્સેપ્ટથી સમજો. સમજ પડી? એકાઉન્ટન્સીનો કોન્સેપ્ટ છે આ. ચલો, મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કોના ચોપડામાં? ખરીદનાર. તમે તમારા ચોપડામાં એવી આમનો લખશો કે નહીં કે ભાઈ મિલકત મારી પાસે આવી છે અને પૈસા મારી પાસેથી ગયા છે, મેં ડાઉન પેમેન્ટ આપ્યું. તો જ્યારે મેં કરાર વખતે રકમ થોડીક એને આપેલી છે ડાઉન પેમેન્ટની, ત્યારે મેં શું લખા મારા ચોપડામાં આમનો? મિલકત ખાતે ઉધાર, બેંક ખાતે જમા. અને પેલો વેચનાર છે ને, એટલે કે હું મારા ચોપડામાં શું લખા ખબર? કરાર વખતે રકમ મળે ત્યારે. જો મારે ચૂકવવાની નહીં, ચૂકવવાની તો તમે એટલે અહીંયા ચૂકવવાનો હોય ત્યારે આવ્યો, બરાબર? ચૂકવવાની હોય ત્યારે મેં અહીંયા હું લખા કરાર વખતે રકમ મળે ત્યારે. જ્યારે પણ મને કરાર વખતે તમારી ડાઉન પેમેન્ટની રકમ મળશે ને, મને પૈસા મળશે ને, તો મેં શું કરા? તમારી પાસેથી પૈસા ગયા તો તમે જમા કર્યું ને, મને પૈસા મળે તો મેં શું કરા? બેંક ઉધાર કરી દેવાને. તો જો બેંક ખાતે ઉધાર, બરાબર છે? બેંક ખાતે ઉધાર. કોની પાસેથી પૈસા ગયા? તમારી પાસેથી પૈસા ગયા ને, તો ખરીદનાર ખાતે જમા. કેટલું સહેલું, જો કેટલું સહેલું શીખવાડું છે, વિચાર કરો ને, મસ્ત શીખવાડો. ભલે થોડું હોય ને પણ તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. પરીક્ષાનો છેલ્લો દિવસ હોય ને ત્યારે પણ તમને યાદ આવવું જોઈએ કે ના હજુ મને સરે પેલી આમનો શીખવાડી હતી ને મને હજુ યાદ છે, એવી રીતે. ચાલો પછી જો થઈ ગયો. જો એકવાર આપણે મોઢે કરી નાખીએ. સૌથી પહેલું શીર્ષક આપણે ખરીદનારના ચોપડામાં વાંચીએ. ખરીદનારના ચોપડામાં જ્યારે કરાર કરવામાં આવે ત્યારે કોઈ આમનોંધ થશે નહીં. વેચનારના ચોપડામાં જ્યારે કરાર કરવામાં આવે ને ત્યારે વેચનારના ચોપડા શું લખશે એટલે કે ભાઈ ખરીદનાર મારી પાસે આવે છે ને, તો ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, બરાબર છે? બીજું શીર્ષક, જ્યારે કરાર કરતી વખતે શું કરવામાં આવે છે? થોડીક આપણે રકમ ચૂકવીએ ને, તાત્કાલિક રકમ કરાર વખતે ચૂકવવામાં આવતી રકમ ડાઉન પેમેન્ટ, તો ખરીદનાર પોતે શું કરે? ચૂકવવામાં આવે છે ત્યારે વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, કારણ કે વેચનાર પાસે આવશે ને બેંક એની પાસેથી જશે. અને વેચનાર પોતાના ચોપડામાં શું લખશે શીર્ષકમાં કે કરાર વખતે મળતી રકમ, તો એ શું લખે? બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા. બે શીર્ષક તમારા પાક્કા કરાવી નાખ્યા બંને પક્ષમાં, બરાબર છે? જો આ બધું નોટમાં લખી દેજો, એકદમ ફાઇન સરસ રીતે મસ્ત તમને શીખવાડે, એકદમ છેલ્લે ઉડીને શીખવાડે. ચાલો હવે ત્રીજો પોઈન્ટ આવ્યો. હવે તમે ડાઉન પેમેન્ટ ચૂકવી દીધું, બરાબર? હવે તમે શું કહેશો ખબર પેલા દુકાનવાળાને?
હવે તમે એમ કહેશો ને, તમે મને એમ નહીં કહેશો કે ચાલ ભાઈ ડાઉન પેમેન્ટ તો મેં તને આપી દઉં છું, પણ તું મને એટલો કહે કે આનો હફતો કેટલો આવશે, એ હફતામાં વ્યાજ કેટલું હશે, તમે એમ તો કહો ને. એટલે તમે હજુ હફતો ભર્યો નથી એટલું યાદ રાખજો. તમે હજુ ત્યાં બેઠા બેઠા એની સાથે વાતો કરો છો કે ભાઈ આનો હફતો કેટલો છે, આનું વ્યાજ કેટલું છે, હફતામાં કેટલું વ્યાજ સમાયેલું હશે, મને કેટલી કિંમતમાં ગાડી પડશે, 1 લાખની ગાડી શું 1,35,000માં પડશે, અને જો એમાં કેટલું વ્યાજ હશે, સમજ પડી. તો આમાં શું આવે ખબર, જ્યારે હફતો ચૂકવવાનો હોય ત્યારે, હજુ ચૂકવો નથી, જો ચૂકવે એ એની પછીની ચોથા નંબરની આમનો કે હફતાની રકમ ચૂકવવામાં આવે ત્યારે, પણ તમે હજુ હફતો ચૂકવવાનો નક્કી કરો છો, હજુ ચૂકવો નથી, ખાલી એમ તમે જોવો છો ચૂકવવાનો નક્કી કરો છો, ત્યારે ત્રીજા નંબર પર આમનો શું આવશે. જો અહીંયા આપણે મિલકત તો પહેલા ઉધાર કરેલી છે, એટલે એટલા ભાગની મિલકત તો આપણી પાસે હજુ છે જ, મિલકત આપણી પાસે ગઈ નથી, એટલે મિલકત ખાતે તો ઉધાર કરવાનું જ. પણ આપણે હફતો ચૂકવવાનો હોય એમાં શું હોય, વ્યાજ હોય ને. આપણે મેઇન એનામાં શું આવે, વ્યાજ. મેઇન તો હફતામાં શું સમાયેલું હોય, વ્યાજ જ સમાયેલું હોય, અને વ્યાજ આપણો ખર્ચ કહેવાય, બરાબર. વ્યાજ ખરીદનારમાં તમારા માટે શું કહેવાય, ખર્ચ કહેવાય. એટલે ખર્ચ હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ આપણે, ખબર છે ને. એટલે વ્યાજ અહીંયા ઉધાર થાય છે. હવે અડધાને એમ થાય ને કે સર ચાલ તમે પેલું મસ્ત સમજાવ્યું કે ભાઈ આવે ને તો ઉધાર અને જાય તો જમા, આ તમે મસ્ત સમજાય, પણ આ વ્યાજનું શું ચક્કર છે. તો જો એટલું યાદ રાખજો, એકાઉન્ટન્સીના નિયમ તમને પાક્કા આવડવા જોઈએ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચા લખાય. શું લખાય, ખર્ચા લખાય, અને જમા બાજુ આવક લખાય. તો વ્યાજ એ તમારો ખર્ચ કહેવાય. શું કહેવાય, ખર્ચ. એટલે અહીંયા ઉધાર થાય છે. તમે તમારા ચોપડામાં ઉધાર બાજુ લખશો ને નફા નુકસાન ખાતામાં, બરાબર, શું લખશો, વ્યાજ લખશો ને, એટલે અહીંયા વ્યાજ ઉધાર થયું, બરાબર છે. જો આ કેવો કોન્સેપ્ટ હતો, અમને ગોખાઈ દે કે નહીં કે ભાઈ વ્યાજ બી ઉધાર કરી દો, પણ ના, પણ મેં તમને એક એક લીટીનો કોન્સેપ્ટ શીખવાડું છું, બરાબર છે. ચાલો, વ્યાજ ખાતે ઉધાર, બરાબર છે. તે આ બધું તમે કોને આપશો, વેચનારને આપશો. જો આપ્યું નથી, ખાલી એક નક્કી કર્યું કે ભાઈ મને વેચનારને આપવાનું છે એમ, એટલે જમા થયું છે. ચલો, એટલે હફતો ચૂકવવાનો હોય ત્યારે, એટલે ખરીદનારના ચોપડામાં ત્રીજા નંબરનું શીર્ષકમાં શું આવે છે આમનો, મિલકત ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વેચનાર ખાતે જમા. હવે પેલો શું આમને લખશે ખબર, એના ચોપડામાં કોણ, હફતો મળે ત્યારે. એટલે હફતો હજુ મળ્યો નથી, ખાલી હવે એ પણ એમ વિચારતો ખરી કે મને હફતો મળશે, હજુ મળ્યો નથી પણ હજુ વિચારે છે. કોની પાસેથી હફતો મળશે, ખરીદનાર પાસેથી હફતો મળશે ને, તો ખરીદનાર ખાતે ઉધાર, બરાબર. કોની પાસેથી મળશે, ખરીદનાર પાસેથી મળશે, ખરીદનાર ખાતે ઉધાર. કેમ ઉધાર થયું એ પણ કેવું, તે વ્યાજ ખાતે જમા. શું થાય, વ્યાજ ખાતે જમા. હવે જો આને તો વ્યાજ જ મળવાનું છે ને, વેચનારને મને હફતામાં મૂળ મારી આવક કઈ છે, વ્યાજની આવક મારી થઈ, અને આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય, એટલે અહીંયા વ્યાજ જમા છે, અને ખરીદનાર ઉધાર થઈ ગયો. ખબર પડી, જો ખબર પડી ગઈ ને, એટલું યાદ રાખો. સિમ્પલ વ્યાજ છે ને, વ્યાજ એ વેચનાર માટે આવક છે, એટલે જો અહીંયા જમા થાય છે, અને વ્યાજ છે ને એ ખરીદનાર માટે ખર્ચ કહેવાય, એટલે જો અહીંયા ખર્ચ ઉધાર થાય છે. આ રહ્યો છે કે નહીં, સમજ પડી, બહુ સિમ્પલ શીખવાડ્યું છે. ચલો, હવે ત્રીજો પોઈન્ટ પતી ગયો. હફતો ચૂકવવાનો થાય ત્યારે મિલકત ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વેચનાર ખાતે, બરાબર ને. આને હફતો મળે છે, હજુ મળ્યો નથી પણ હજુ વિચારે છે, એટલે ખરીદનાર ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે. હવે મહિનો પતી ગયો, અને શું વિચાર છે હવે ખરીદનાર કે ચાલ ભાઈ 30 તારીખ થઈ ગઈ, હવે મારો હફતો પેલો ભરવાનો હતો ને, 5,000નો હફતો આવ્યો છે ભાઈ, દર મહિને મને ગાડીના 5,000 ભર્યા કરવાના છે. આપણે પપ્પા ભરે નહીં આપણા ગાડીના 5,000ના હફતા, 2,000ના હફતા, એવી રીતે હોય. હવે હફતો ભરવાની તારીખ આવી ગઈ. હવે પેલો ખરીદનાર એટલે કે તમે તૈયાર થઈ ગયા કે ચાલ ભાઈ હવે મને પૈસા આપવાના છે, હવે મારે રકમ ચોખ્ખી આપી જ દેવાની છે. એટલે બેંક ગઈ એટલે જો બેંક ખાતે જમા આવી ગયું ને, સમજ પડી. જો પેલામાં પણ તમે તાત્કાલિક રકમ ચૂકવેલી ને, એમાં પણ જો પૈસા ગયેલા, એટલે જો બેંક ખાતે જમા ત્યારે જ થઈ ગયેલું. અને જો અહીંયા પણ તમે પૈસા ચૂકવો છો, હફતાની રકમ જેવી રીતે તમારી પાસેથી પૈસા જાય ને, એટલે બેંક જમા કરી જ દેવાની. ચલો, એટલે જો બેંક ખાતે જમા આવી ગયો, સમજ પડી. કોને પૈસા મળશે, વેચનારને પૈસા મળશે ને, તો વેચનાર ખાતે ઉધાર છે ને. 6 આમનો છે ને, 6 આમનો પણ જબરદસ્ત શીખવાડા, બરાબર, એકદમ જોશથી એમ શીખવા. પેલું એમ અડધા એમ કેવી રીતે હોય ખબર, એમ પેલો મેમ જોવો ને બધા વિડીયો એમ ભણાવતા હોય. અરે ભાઈ એમ વિડીયો જોઈ ને, એમ માં ખોડિયાર એજ્યુકેશન ભાઈ લાઈવ ક્લાસ ચાલતું છે, એમ મારો કોઈ પણ વિડીયો જોઈને તમને એવું લાગે કે કાંઈ આંખ લગાડે, મજા આવી ગઈ આના ભણવામાં, એમ થવું છે, બરાબર. તમે હુટેલા હો ને, તો મારો વિડીયો જોઈને તમે જાગી જવા જોઈએ, બરાબર છે. કારણ કે મારી અંદર એવી સ્કિલ હોવી જોઈએ, મારા ભણાવવામાં એવી સ્કિલ. બાકી ભણાવે તો યુટ્યુબ પર છે ને 556 જણ ભણાવતા હોય, બરાબર, બહુ બધા જણ ભણાવતા હોય ને, મારા નીચે બીજા 10 વિડીયો આવતા હોય. પણ મેં શું કહેવા ખબર, કે એકવાર તમે મારો વિડીયો જોયો, એકવાર તમે મારી પાસેથી ભણીને ગયા, એકવાર તમે મારો અવાજ સાંભળો અને મારું ભણાવવાનું તમને ગમી ગયું, બીજી વાર તમને કંઈ જોવાનું મન થાય જ નહીં. એમ જ થાય, મને ફોન કરીને કહી દો કે સર અમારે કંઈ જોયું, તમે જલ્દી વિડીયો મૂકો, તમે એમ જ કહો છેલ્લે. ખબર કેમ ખબર, કારણ કે હું તમને દિલથી ભણાવું છું, બરાબર.
મેં એપ્લિકેશન પણ બંધ કરી નાખી તમારા માટે, ખબર છે? એપ્લિકેશન બંધ કરી નાખી, હવે એપ્લિકેશન પણ નહીં ભણવાનો, બરાબર? એપ્લિકેશનની હવે બધું ફ્રીમાં જ આપવાનો છું, જે થાય તે. કારણ કે મેં શું વિચાર્યું ખબર? મેં પહેલે શું વિચાર્યું, હું તમને ચાલો છેલ્લે કહેવા, પહેલાં આખો પટાવી દો, પછી છેલ્લે એક વાત કહેવા. ચાલો આપણે અહીંયા છે ને હપ્તાની રકમ ચૂકવવાની એ પોઈન્ટ પતી ગયો, અને હપ્તાની રકમ ચૂકવવાની વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, બરાબર? અને પેલાને હપ્તાની રકમ મળે છે ને, તો ત્યારે હપ્તાની રકમ મળશે ને પેલાને, તો હવે અહીંયા ધ્યાન રાખજો, તમારી પાસેથી પૈસા ગયા તો તમે બેંક જમા કરી ને, અને પેલા પાસે પૈસા આવશે ને તો એ બેંક ઉધાર કરશે. શું કરશે? જો આ રહ્યું, હપ્તાની રકમ મળે ત્યારે વેચનારના હપ્તાની રકમ મને મળશે ને, તો બેંક ખાતે ઉધાર, અને તમારી પાસેથી પૈસા જાય છે ને એટલે ખરીદનાર ખાતે જમા. જો છે ને, એટલું મસ્ત શીખવાડું છે. ચાલો હવે જો હપ્તાની રકમનો પોઈન્ટ પટી ગયો, હવે 5મો પોઈન્ટ આવ્યો. હવે આ તમે ગાડી તો લઈ લીધી, ચાલો હવે તમે ગાડી લઈને ફરતા તો છો, અમને બહુ ફરજ ગાડી લઈને. હવે ગાડીમાં એમને ચાલશે, ગાડીમાં મહિનામાં 6 મહિના 8 મહિના ઓઇલ તો નખાવવું પડે કે નહીં અંદર? ગાડીમાં પંચર પડે તો પંચરનું કામ કરાવવું પડે કે નહીં? હવા પુરાવી પડે કે નહીં? પેટ્રોલ ભરાવવું પડે કે નહીં? ધોળાવી પડે ને ગાડી, એટલે ઘસારો તો લાગવાનો જ ને ગાડીને. અને ઘસારાનો ખર્ચ હું પેલો વેચનાર ભોગવવા આવશે. તમે એમ કહેશો કે ભાઈ અમે તારી ગાડી લઈએ એટલે જરાક એમ કરીને સર્વિસ ખાલી 2 ટન ફ્રી હોય, પછી હું આખી લાઈફ ટાઈમ તો તમારે જ એનો ખર્ચો ઉઠાવવો પડે ને. ખર્ચો ઉઠાવવો પડશે એટલે ઘસારો તમારો ખર્ચ થયો. ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે, એટલે વ્યાજ કેવી રીતે ઉધાર બાજુ અહીંયા લખેલું હતું એવી રીતે, એટલે ઘસારો અહીંયા ઉધાર થાય. ઘસારાની આમનોંધ આવડે ને, ખરીદનાર જ્યારે ઘસારો ભોગવે ત્યારે હું આમનોંધ આવે? ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. ઘસારાની આમનોંધ છે, ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. હવે તમે એમ વિચારો કે સર આ ખરીદનારના ચોપડામાં અમને ખબર પડી ગઈ કે ભાઈ મિલકત પર ઘસારો ગણાય તો ઘસારા ખાતે ઉધાર તે મિલકત, પણ વેચનારના ચોપડામાં શું આમનોંધ આવે? તો અરે ભાઈ મેં શું કીધું હમણાં કે વેચનારનો કોઈ જાતનો ખર્ચ ભોગવવામાં આવતો જ નથી ઘસારાનો, એટલે અહીંયા લખી દેવાનો 5મા પોઈન્ટ પર જો કે ઘસારા અંગેની આમનોંધ થશે નહીં. સિમ્પલ છે, જોયું? ચાલો હવે ઘસારાની આમનોંધ પેલામાં નથી થતી, આમાં થતી છે, બસ એટલું યાદ રાખજો. હવે લાસ્ટ આમનોંધ છે 6થા પોઈન્ટની. હવે તમે શું કરશો ખબર? આ પેલો અહીંયા આપણે વ્યાજ ગણેલો હતો, ખબર છે? અહીંયા વ્યાજ જો આ રહ્યું વ્યાજ, આ વ્યાજ અને આ ઘસારો ગણ્યો, બરાબર છે? અહીંયા આપણે વ્યાજ ઉધાર કર્યું ને અહીંયા ઘસારો આપણે ઉધાર કરેલો છે ને, બરાબર? તો આ બંને ખર્ચ છે. મેં તમને નહીં કીધું કે આ બંને ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં શું કરવાના હોય? ઉધાર કરવાના હોય. ઉધાર તો માંડી તો વારવાના જ હોય ને, એટલે ઉધાર એટલે બધા. જો હવે માની લો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મેં તમને નહીં કીધું કે ખર્ચ ઉધાર બાજુ આવે, તો એની બીજી અસર ક્યાં થાય? માની લો કે આ વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો તો વ્યાજના ખાતાની જમા બાજુ એની અસર થાય. એવી રીતે ઘસારો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો કે ઘસારો, તો ઘસારાના ખાતાની જમા બાજુ એની વિરુદ્ધ અસર થાય. એટલે પેલી ડબલ એન્ટ્રી ક્રોસ એન્ટ્રી આપણે કરીએ ને, એ હવે માંડી વાળવાનું આવે. એટલે અહીંયા આપણે વ્યાજ અને ઘસારો ઉધાર કરેલું છે ને, તો હવે છેલ્લી આમનોંધમાં વ્યાજ અને ઘસારો જમા કરવાનો. કેમ? ક્રોસ એન્ટ્રી નહીં થાય. ક્રોસ એન્ટ્રી આ એ છે, આ નફા નુકસાન ખાતું ઉધાર થઈ જાય. સિમ્પલ. મેં તમને નહીં કીધું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વ્યાજ અને ઘસારો લખાય તો એની બીજી એન્ટ્રી ક્યાં થાય? તો એ લોકોના જ ખાતાની જમા બાજુ થાય. તો જો આ રહ્યું, નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. જો સિમ્પલ શીખવાડી દીધું છે, એકદમ ફિટ કરી દીધું મગજમાં કે અહીંયા વ્યાજ અને ઘસારો ઉધાર થાય છે ને, અહીંયા તો અહીંયા વ્યાજ અને ઘસારો જમા થાય છે. ક્રોસ એન્ટ્રી કયા ખાતા? અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર થતી હતી ને, એવી રીતે નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ અને ઘસારા ખાતે. સિમ્પલ છે, એ બંને માંડી વાળવાનું. અને એ જ આમનોંધ આમાં શું થાય? વ્યાજની રકમમાં. હવે આમાં તમે એમ વિચારશો ને કે સર આના ચોપડામાં શું થાય? આના ચોપડામાં તો આના ચોપડામાં શું થાય ખબર છે તમને? આ તો કઈ વચ્ચે ઘસારાની આની કોઈ મેથડ આવતી જ નથી ને, અમારો ઘસારો આવતો જ નથી ને, તો આમાં ખાલી વ્યાજ જ આવે. શું આવે? ખાલી વ્યાજ, બરાબર? ઘસારાનો ખર્ચ આનો ખાલી વ્યાજની આવક છે. શું છે? એને ખાલી વ્યાજની આવક છે. અને મેં તમને શું કીધું? આવક જો અહીંયા જમા થાય છે, આવક જમા થાય છે, તો જો વ્યાજ આવક જમા થાય ને, કયા ખાતાની જમા થાય? નફા નુકસાન ખાતાની. તો જો આ રહ્યું, નફા નુકસાન ખાતે જમા અને વ્યાજ ખાતે ઉધાર છે ને. સિમ્પલ શીખવાડેલું છે, એકદમ મસ્ત, બરાબર? કોન્સેપ્ટ સાથે શીખવાડું, કોન્સેપ્ટ. ચલો એટલે એક કામ કરીએ, આપણે એકદમ મોડે બોલી જઈએ હવે મોડે, બરાબર? ચાલો હું પણ મોડે બોલું, તમે બી મોડે બોલજો હવે. ચલો સૌથી પહેલાં આપણે શું આવે? જ્યારે પણ આપણે ભાડા ખરીદ પદ્ધતિ જોઈએ એમાં બે પક્ષ આવે, એક ખરીદનાર આવે અને એક વેચનાર આવે. ખરીદનારના ચોપડે પહેલું શીર્ષક શું આવે? કરાર કરવામાં આવે ત્યારે કોઈ આમનોંધ થશે નહીં. તમારે અહીંયા જોયા કરવાનું, કોઈ આમનોંધ થશે નહીં, બરાબર? વેચનારના ચોપડામાં શું આવે કે ખરીદનાર એની પાસે આવશે એટલે ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. સેકન્ડ શીર્ષક શું આવે ખરીદનારના ચોપડામાં? કરાર વખતે ચૂકવવામાં આવતી રકમ તાત્કાલિક, ત્યારે શું આવે? વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, બરાબર? વેચનારના ચોપડામાં બીજી આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા, બરાબર? જો પેલામાં મિલકત આવશે, શું આવશે? ખરીદનારમાં મિલકત આવશે એટલે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા થશે. યાદ રાખજો હવે સેકન્ડમાં, બરાબર? હમણાં જે બોલ્યો મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા.
કરાર વખતે રકમ ચૂકવો ને મિલકત આવે ને મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ત્રીજી આમ નોંધ, હવે હપ્તો ચૂકવવાનો થાય ત્યારે બરાબર ખરીદનારના પક્ષમાં શું આવે? મિલકત ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે વેચનાર ખાતે જમા. પેલા શું કરશે? એની પાસે વ્યાજની આવક થશે ને તો કોણ આપશે એને? વેચનાર આપશે. તો જો વેચનાર ખાતે આ રહ્યું કા છે ખરીદનાર ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. બરાબર હપ્તો મળે ત્યારે ખરીદનાર ખાતે ઉધાર તે વ્યાજ એની આવક થશે એટલે વ્યાજ જમા થશે એમ. હવે હપ્તાની રકમ મળે ત્યારે અને ખરીદનારના પક્ષમાં એટલે કે તમારા પક્ષમાં શું આવે કે હપ્તાની રકમ ચૂકવવાની થાય ત્યારે તો ખરીદનારના પક્ષમાં એની આમ નોંધ શું આવે? હપ્તાની રકમ ચૂકવો ત્યારે. હપ્તાની રકમ તમે ચૂકવો છો, કોને ચૂકવો છો? વેચનારને. તો જો વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. અને પહેલાને હપ્તાની રકમ મળતી છે, હપ્તામાં એને શું મળે છે? વ્યાજ મળે છે. તો જો વ્યાજ ખાતે કા ગયું? જોવા રહ્યું એને હપ્તાની રકમ મળે છે એટલે શું આવે? વ્યાજ એને મળતું હોય ને એમ એટલે હપ્તાની રકમ એને મળતી હોય એટલે પૈસા એને મળતા હોય તો બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે જમા. અને પછી ઘસારાની આમનો નમા આવશે. ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે. પેલામાં ઘસારાની કોઈ આમનો આવશે નહીં. પછી અહીંયા બંનેમાં માંડી વાળવાનું હોય ત્યારે આમાં વ્યાજ અને ઘસારો જમા કરવાનો અને ઉધાર શું કરવાનું? નફા નુકસાન ખાતે. અને પેલામાં આનાથી ઉલટું ખાલી વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. બરાબર આ હમણાં મેં આખું મોડે કરાવ્યું. આની પહેલાં મેં આખું સમજાવી દીધું આમાં બરાબર કે કેમ ઉધાર કેમ જમાને છેલ્લે આવી રીતે તમને મોડે કરાવી દીધું મેં. બરાબર છે. હવે આમનો તમને મસ્ત એકદમ આવડી ગયા છે હવે બરાબર. એવું હોય તો એકવાર નોટ બંધ કરીને મોડે બોલી જાઓ કાં તો હવે પાછળ નોટમાં લખી કાઢો. મેં તમને કીધું મારી નોટમાં તમને બનાવી દેવાની એક નોટમાં બધું વ્યવસ્થિત લખજો. ચાલો તો હવે આપણે શું કરવાનું છે ખબર ફ્રેન્ડ્સ? હવે થોડુંક આગળ વધીએ. તો હવે મેં તમને નહીં કીધું કે આપણે આમનો તો દરેક દાખલામાં બનાવવાની હોય જેમ કીધેલું હોય એમ એ લોકો આપણે કરવાનું હોય. પણ હવે છે ને એ લોકોના ચોપડામાં આપણે ખાતા ખોલવાના હોય બરાબર. બે પક્ષ હોય ખરીદનાર અને વેચનાર. તો એટલું યાદ રાખજો કે જે ખરીદનાર છે ને એ ખરીદનારના ચોપડામાં ટોટલ હંમેશા 4 ખાતા બને. કેટલા ખાતા બને? 4. વેચનારના ચોપડામાં ખાલી 2 જ ખાતા બને. કેટલા ખાતા બને? 2. હવે તમે એમ વિચારો કે સર હું પરીક્ષામાં ટોટલ અમને 6 ખાતા બનાવવાના આવે આના 4 ને આના 2. તો ના એવું નહીં આવે. પરીક્ષામાં તમને કેવો સવાલ પૂછે ખબર? કે ભાઈ ખરીદનારના ચોપડામાં પ્રથમ હપ્તો કે બીજા હપ્તાની એવી રીતે આમનો લખો અને આના ચોપડામાં આટલા ખાતા બનાવો. એટલે તમને છે ને આ ટોટલ આ બધામાંથી તમને થોડું થોડુંક જ પૂછશે. તમને માન્યું કે આ 2 છે ને તો બંનેની આમનોંધ નહીં પૂછે, 2માંથી કોઈ એક જ આમનોંધ પૂછે અને બંને ખાતા પૂછી લે એવી રીતે પૂછે. આ બંને ખાતા પૂછી લે કાં તો આમનોંધ નહીં પૂછે બંને એવી રીતે. અને પરીક્ષામાં આમનોંધ લખવી જરૂરી છે એ પણ હું તમને કહી દઉં. હવે બીજી એક વસ્તુ નવી કહેવાની છે કે તમે જ્યારે છે ને આ આમનોંધ લખો ને આમનોંધ આ બધી જ આમનોંધ છે ને પ્રથમ હપ્તા માટેની છે. ક્યારે છે? જો જેટલા હપ્તા હોય ને એટલી આમનોંધ હોય. માનો કે 3 હપ્તા હોય ને તો 3 વખત આમનોંધ લખવાની. પણ જ્યારે તમે પ્રથમ હપ્તો ભરો ને જ્યારે તમે વસ્તુ ખરીદવા જાઓ અને પ્રથમ હપ્તો ભરો એવું હોય ને ત્યારે તમારે બધી આમનોંધ લખવાની. પણ જ્યારે સેકન્ડ હપ્તાની જ્યારે આમનોંધ લખો ને ત્યારે તમારે જો મેં આ સ્ટાર કરેલી છે ને આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને છઠ્ઠી ને આમાં પણ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ખાલી એટલી જ લખવાની છે બરાબર. જો પાછું બોલું છું તમારા દાખલામાં છે ને હું દાખલો કરો ત્યારે પાછું સમજાવ પણ એકવાર સમજી લઉં કે જ્યારે તમે પ્રથમ હપ્તાની આમનોંધ લખો ને ત્યારે મેં બધી બોર્ડ પર આમનોંધ લખેલી છે ને બધી આ પહેલી બે એનો સમાવેશ બંને કરી દેવાનો. કેમ? કારણ કે જો આ બીજી આમનોંધ છે ને કરાર વખતે રકમ ચૂકવવામાં આવે છે. હવે દર ફેરી કંઈ તમે થોડી કંઈ ડાઉન પેમેન્ટ ભરવાનું. હવે બીજો હપ્તો આવ્યો ત્યારે પાછો ડાઉન પેમેન્ટ ભરો એવું નહીં હોય. ડાઉન પેમેન્ટ ખાલી એક જ વાર ભરાય. એટલે ડાઉન પેમેન્ટ વાળી આમનોંધ ને પહેલી આમનોંધ બધી છે ને એ એક જ વાર પહેલા હપ્તામાં જ આવે બરાબર. પ્રથમ વર્ષમાં જ પહેલા હપ્તામાં. પછી બીજો હપ્તો ભરો ત્યારે પાછી આ ડાઉન પેમેન્ટની આમનોંધ લખવાની નથી જરૂર. ખબર પડી ગઈ ને? બીજા હપ્તામાં થોડી ડાઉન પેમેન્ટ ભરવાનું. ડાઉન પેમેન્ટ તમે પહેલા વસ્તુ લેવા ગયા ત્યારે જ ભરી લીધું. પાછું શું કામ ભરવાની જરૂર છે? તો ત્યારે ખાલી તમારે 3 થી 6 લખો. અહીંયા પણ 3 થી 6 આમનોંધ બરાબર છે. ક્યારે? સેકન્ડ હપ્તામાં. એટલે આ પહેલેથી મેં તમને કહી દીધું એટલે દાખલા ત્યારે તમને પાછું કંઈ નવું નહીં લાગે. એડવાન્સ તૈયારી આપણે કરી દેવાની. ચલો હવે પહેલાં આ સમજીએ. તો જો ફ્રેન્ડ્સ દાખલામાં કેટલા ખાતા બનાવવાના હવે એની વાત કરીએ. તો ખરીદનાર અને વેચનાર. તો ખરીદનારના ચોપડામાં ટોટલ 4 ખાતા આવે, વેચનારના ચોપડામાં ટોટલ 2 ખાતા આવે. જેવી રીતે મેં તમને નહીં કીધું કે કોઈ દિવસ પોતાના ચોપડામાં પોતાનું નામ આવે જ નહીં એટલું યાદ રાખજો. પોતાના ચોપડામાં પોતાનું ખાતું નહીં ખોલે. કોનું ખુલે? સામેવાળા પક્ષનું ખુલે. તો જો ખરીદનાર એના ચોપડામાં ખરીદનારનું ખાતું નથી. જો કશે નહીં જોઈ ને હું મારા ચોપડામાં મારા નામનું ખાતું શું કરવા બનાવું? બીજાના નામનું બનાવ ને એમ. તો ખરીદનારના ચોપડામાં કયું ખાતું બને? એક મિલકતનું ખાતું તો બનવાનું જ છે, એક વ્યાજનું ખાતું બને, એક ઘસારાનું ખાતું બને, એક વેચનારનું ખાતું બને. બોલો કેટલા ખાતા બને? ટોટલ 4 ખાતા બને. કારણ કે 4 એને જરૂર પડવાની જ છે. વ્યાજ કેટલું એને આપ્યું, ઘસારો એને કેટલો ગણ્યો બરાબર છે, મિલકતને એની પાસે કેટલી કિંમત એને મળી છે અને આ વેચનારનું ખાતું સામેવાળા પક્ષને ટોટલ કેટલા રૂપિયા આપે છે બરાબર. એટલે 4 ખાતા આવ્યા. પહેલું વેચનારનું ખાતું, બીજું મિલકતનું ખાતું, ત્રીજું ઘસારાનું ખાતું અને ચોથું વ્યાજનું ખાતું.
હવે વેચનાર શું કરશે ખબર? વેચનારને કઈ લેવા દેવા, વેચનારને કઈ પડેલી જ નથી. વેચનાર શું કરશે ખબર? મને કોઈ માથાકૂટ જોઈએ નહીં, મેં ખાલી 2 ખાતા બનાવી દેવા, એક તારા નામનું બનાવવા એટલે ખરીદનારના નામ, અને એક તું જે મને વ્યાજ આપવાનો છે ને હપ્તામાં, બસ એ વ્યાજનું, મને તો વ્યાજ હાથે મતલબ છે, હું વ્યાજનું ખાતું બનાવવા. એટલે તમે જે છે ને ખરીદનાર, તમારે 4 ખાતા બનાવવા, પણ મારે ખાલી 2 જ ખાતા બનાવવાના. કયા? એક ખરીદનારનું ખાતું અને એક વ્યાજનું ખાતું. બરાબર છે? તો આ આપણે એક શું થઈ ગયું, આમનો અહીંયા સમજાવી, આ ખાતાનું નોલેજ આપ્યું તમને કે કેવી રીતે ખાતા બનાવવાના. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં, બરાબર, હવે આપણે જે આગળનો જે લાઈવ લેક્ચર હવે હમણાં પાછું આવશે, બરાબર, એમાં તમારે શું કરવાનું છે, આ ખાતાનું ફોર્મેટ અહીંયા બોર્ડ પર લખા, એ ફોર્મેટ તમારે નોટમાં લખી દેવાનું છે, બરાબર. અને એ ફોર્મેટ થઈ જાય પછી આપણે બીજા પાર્ટમાં પાછો આપણે દાખલા ચાલુ કરી દઈશું. એટલે સૌથી પહેલાં તમે પહેલેનો વિડીયો નહીં જોયો તો એ પણ જોઈ લો, આ વિડીયો પણ જુઓ અને પછી વિડીયો જુઓ. મારા એક વિડીયો તમારા માટે અગત્યના છે. હવે પેલું મેં તમને નહીં કહ્યું કે હું છેલ્લે એક વસ્તુ કહેવા, હવે એ જો હવે શું કરું ખબર, છેલ્લે એક વસ્તુ તમને કહેવાના હતા ને, તો એમાં શું છે, મેં શું કીધું ખબર, મેં જ્યારે પહેલો લાઈવ લેક્ચર બનાવેલો હતો ને, મેં એમાં શું કીધું તમે વિચાર કરો કે મેં આખું સેમ 2 છે ને ફ્રીમાં કરો, મેં આવું કીધેલું હતું ને. અને મોડલ પેપર તમે મારી એપ્લિકેશનમાંથી લેજો. પણ હું તમને એમ કહું છું, ખાલી એકદમ ધ્યાનથી સમજો, એકદમ ધ્યાનથી. હવે મોડલ પેપરના પણ તમારે કોઈ ચાર્જ આપવાના નથી, બરાબર છે. મારી હવે તમારો અને મારો એ વચ્ચે કોઈ પણ પૈસાનો વ્યવહાર નથી, બરાબર છે. હું તમને બધું ફ્રીમાં યુટ્યુબ પર કરાવવાનું છું, બરાબર. આ ધ્યાન રાખજો, બરાબર છે. આપણે કોઈ એપ્લિકેશન હવે નથી, આપણી પ્લે સ્ટોર પર તમે સર્ચ મારશો ને માં ખોડિયાર એજ્યુકેશન, આપણી હવે કોઈ એપ્લિકેશન નથી યુટ્યુબ આ પ્લે સ્ટોર પર, ખાલી યુટ્યુબ પર જ છે. મેં પ્લે સ્ટોર પર એપ્લિકેશન બંધ કરી નાખેલી છે, કારણ કે બહુ બધા સ્ટુડન્ટ છે ને, બહુ બધા સ્ટુડન્ટ એ લોકો શું કરે છે ખબર છે તમને, એ લોકોને પરચેસ તો કરે છે, પણ કેટલા પરચેસ કરવાના, હું 20 પરચેસ, 25, 30, તમે આ પૈસાથી એપ ખરીદીએ ને ફ્રેન્ડ્સ, આપણે અમુક સ્ટુડન્ટ પૈસાથી એપ ખરીદે. હવે જે લોકો બિચારા પૈસા નહીં આપી શકતા હોય, બરાબર, જે લોકોને ફ્રીમાં ભણવું હોય, હવે માની લો કે હું આટલું જ સારું ભણાવતો છું, તો એપ્લિકેશન પર ખાલી 50 છોકરા માટે ભણાવું? આ યુટ્યુબ પર તો હજારો અને લાખો છોકરાઓ છે, અને જો હું લાખો અને હજારો છોકરાઓનો ડીલ જીતા ને, એ લોકોને આશીર્વાદ મળે ને, તો આપણે કેટલા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરશું. ખબર પડી? આપણે તો ભણાવવું જ છે, બસ સમજ પડી. અને આ પૈસાનું બંધ લેવા, જો તમે અહીંયા મારી પાસે ઓફલાઈન ક્લાસમાં આવો તો પૈસા લેવાના, સમજ પડી, તો ફીસ લેવાની. બાકી ઓનલાઈનનો હવે આપણે કોઈ પૈસા રાખ્યા નથી. કોઈ પણ સેમ હોય ને, હવે બધું બંધ થઈ ગયું, સમજ પડી. હવે બધું યુટ્યુબ પર જ મહેનત કરવાની છે આપણે. એટલે તમારા બધા ફ્રેન્ડને કહી દઉં કે ભાઈ આ માં ખોડિયાર એજ્યુકેશન વાળા સર છે ને, લાઈવ ક્લાસ કરાવે છે, ફ્રીમાં ભણાવે છે, કોઈ જાતનો કોઈ મોડલ પેપરનો કોઈ ચાર્જ લેવાના નથી, બધું યુટ્યુબ પર ફ્રીમાં આપવાના છે. અને બધા જ દાખલા IMP પરીક્ષામાં કરાવવાના છે, ટોટલી ફ્રી. અને જો ઓફલાઈનમાં આવો તો તમારી પાસે ફીસ, કારણ કે ઓફલાઈનમાં તો ફીસ લેવી જ પડે, બરાબર. ઓનલાઈનમાં કોઈ જાતની કોઈ ફીસ નથી, બરાબર છે. ચાલો, તમારો આભાર, તમે આટલો છેલ્લે સુધી તમારો વિડીયો જોયો. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. જો એટલું યાદ રાખજો, એટલું જ ખાલી યાદ રાખજો કે જો ભણો છો ને, એવું ભણજો કે કાલે છે ને, કાલે તમે જ્યારે મોટા થશો ને, એકદમ મોટા, ત્યારે છે ને તમારા મા બાપને તમારા પર ગર્વ થવો જોઈએ કે જો ના, મારો દીકરો એમ ભણેલો છે ને આજે, તો જો આજે અમે કાં બેહેલા છે, આજે અમે હિંચકા ખાઈએ છીએ. તમારી મમ્મી કહે ને કે તું મારા માટે એવું ક્યારે કરે કે જ્યારે હું હિંચકા પર બેહેલી હોવા ને, એમ ચા પીવા ને, એમ પેપર વાંચતી હોવા, એવું તમારા મમ્મી તમને કહેતા તો હોય ને કે તું એવું કંઈક કરજે કે જ્યારે એમ આ મારું ઘર છે, એમ કહી ને કે આટલો ઘર છે, તું કંઈ એવું કરજે કે મોટું ઘર બનાવજે અમારા માટે, બરાબર ને. એમ કહે તો ખરી ને જરાક કે તું મારા માટે કંઈક કરજે, એમ કહે ને કે જો. અને કેવું હોય ખબર કે મમ્મી પપ્પાને તમારી પાસેથી કંઈ જોઈતું જ નહીં હોય, આ ગાડી બંગલા કંઈ જોઈતું નહીં હોય. એ શું કહે ખબર, તમે જ્યારે મોટા થાવ ને, એકદમ નાનાથી મોટા થાવ ને, ત્યારે મમ્મી તમારી શું કહે, મારા દીકરા કાં ગયા, એમ કે. મને પહેલાં મારા દીકરા, મેં જેને મોટા કર્યા આટલા નાનાથી સુધી મેં એને ભણાવ્યો, એમ કહીને મમ્મી કે મેં જેને નાનાથી સુધી મોટો કર્યો એ મારો દીકરો કાં છે હમણાં, એમ કે. સમજ પડી? કે જેને મેં ખવડાવ્યું હતું, જેને મેં ભણાવ્યું હતું, જેને નહીં આવડતો ત્યારે મેં એને બોલતી હતી કે જો આ વાંચ, આ લખ, એ મારો દીકરો કાં ગયો આજે, એ એવું કહે તમને. સમજ પડી? કે જેને મેં, એને ભૂખ લાગતી હતી, મેં એને કહ્યું કે ચાલ ને ખાઈ લે, એ દીકરો કાં છે આજે. સમજ પડી? એ આજે મને ભૂલી ગયો, તમારી માં આજે આવું બોલે. સમજ પડી? એટલે મમ્મી માટે કરજો, પપ્પા માટે કરજો, એમની પાસે આજે બેસજો, એમની પાસેથી ચાલ્યા નહીં જતા, બરાબર છે. જેમ બને તેમ એ લોકોની સેવા કરજો. આવું તમને આખા યુટ્યુબ પર કોઈ પણ ભણવાવાળો માણસ છે ને તમને નહીં કહે. સમજ પડી? કેમ આટલું બધું બોલું છું ખબર છે? કારણ કે છે ને તમારી પાછળ તમારો મમ્મી પપ્પાનો સૌથી મોટો હાથ છે. જ્યારે છે ને બધા એક સાઈડ ચાલ્યા જાય ને, ત્યારે એક સાઈડ તમારા મમ્મી અને પપ્પા તમારી સાથે સાથ આપવા માટે ઊભા હશે, બરાબર છે. ચાલ, તમારો આભાર.